નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, બાળપણમાં બાળક જ્યારે બીમાર પડી જાય છે ત્યારે સૌથી વધારે ચિંતા એના માતા પિતાને થતી હોય છે અને બાળક બીમાર હોય ત્યારે આખી રાત માતા પિતાને ઊંઘ નથી આવતી અને બાળકની બાજુમાં બેસીને એની સેવા ચાકરી કરતા રહે છે અને એને રમાડતા રહે છે। પરંતુ મિત્રો, માતા પિતા પોતાના બાળક માટે આટલું બધું દુઃખ અને દર્દ શા માટે સહન કરતા હશે અને શા માટે આખી રાત જાગતા હશે? એ વાત આપણે ક્યારે વિચારી છે? જે બાળક માટે માતા પિતાએ પોતાના તમામ શોખ, પોતાના તમામ અરમાનો કુરબાન કર્યા હોય, એ જ બાળક મોટો થઈને જ્યારે વૃદ્ધાવસ્થામાં તેના માતા પિતાની તબિયત બગડે ત્યારે એને દવાખાને લઈ જવાની અને એની દવા લાવવાની ના પાડે ત્યારે એ માતા પિતાના દિલ ઉપર કેવી ચોટ લાગતી હશે? એ આજના આધુનિક સમાજના તમામ દીકરાઓ અને વહુઓએ વિચારવું જોઈએ। તો મિત્રો, આજની વાર્તા પણ આવા જ એક માતા પિતાના દર્દની વાર્તા છે અને આ વાર્તામાંથી ઘણી બધી શીખ મળવાની છે। તો તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા। ખૂબ જ તાવ આવેલો હોવા છતાં પણ સવિતાબેને ઘરનું કામ કરતા જોઈને અનિલભાઈ બેચેન થઈ રહ્યા હતા। થોડીવાર પહેલાં જ પોતાના દીકરાએ કહેલી વાતો અનિલભાઈના કાનમાં ગુંજી રહી હતી એટલે અનિલભાઈ વિચારવા લાગ્યા કે જ્યારે હું સ્વસ્થ હતો અને નોકરી કરીને પગાર ઘરમાં લાવતો હતો ત્યારે તો અમારો દીકરો કોઈ પણ પરેશાની વગર અમને સારી રીતે રાખતો હતો। અમે કોઈ પણ વસ્તુ માંગી એના પહેલાં જ એ લાવીને આપતો હતો એટલે જ અનિલભાઈને પોતાના દીકરા પર ખૂબ વિશ્વાસ હતો। પરંતુ થોડા દિવસ પહેલાં જ્યારે અનિલભાઈને હૃદયરોગનો હુમલો આવ્યો અને એને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા, અનિલભાઈનો ઈલાજ કરાવવામાં આવ્યો, જેના લીધે ઘણો બધો ખર્ચો થયો હતો અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ઘરે રહીને આરામ કરી રહ્યા હતા। આજે જ્યારે અનિલભાઈએ પોતાની અને એની પત્નીની દવાઓ લાવવાનું એના દીકરાને કહ્યું એટલે દીકરાએ કહ્યું કે પિતાજી, હવે મારી પાસે તમારી દવાઓ લાવવા માટે પૈસા નથી વધ્યા। તમારા પેન્શનના જેટલા રૂપિયા આવ્યા હતા એ બધા જ રૂપિયા તમારો ઈલાજ કરવામાં પૂરા થઈ ગયા છે। હવે 1 અઠવાડિયા બાદ તમારા પેન્શનના પૈસા આવશે ત્યારે હું તમારી દવાઓ લાવી આપીશ અને આમ પણ એકાદ અઠવાડિયું તમે દવાઓ નહીં પીવો તો કંઈ બગડી નહીં જાય। બાપ દીકરો હજુ આવી વાતો કરી રહ્યા હતા ત્યારે જ એની વહુ તૈયાર થઈને દરવાજા પર ઊભી રહી અને દીકરાને કહેવા લાગી કે જલ્દી ચાલો, મૂવી શરૂ થઈ જશે તો મજા નહીં આવે। એટલે જલ્દીમાં અનિલભાઈનો દીકરો એને એવું કહીને જવા લાગ્યો કે અમે બહાર જઈએ છીએ અને અમે સાંજે બહાર જઈને આવવાના છીએ। ત્યારબાદ દીકરો એના બાળકને ગાડીમાં બેસાડવા લાગ્યો અને ગાડી લઈને ખૂબ જ હસતા દીકરો અને વહુ ફરવા જવા નીકળી ગયા। દીકરાની આવી વાતોથી અનિલભાઈ અને તેના પત્નીને ખૂબ દુઃખ થયું અને થોડીવાર માટે તો આ બંને વૃદ્ધ પતિ પત્નીને પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતો થઈ રહ્યો। બીમારીની હાલતમાં પણ પોતાના અને પોતાના પતિ માટે જમવાનું બનાવી રહેલી સવિતાબેન વિચારવા લાગ્યા કે અમારો આ દીકરો બાળપણમાં જ્યારે બીમાર પડી જતો અને એની દવાઓ ખતમ થઈ જતી ત્યારે એના પિતાજી કેટલા બધા દૂર સુધી પગે ચાલીને દીકરા માટે દવાઓ લઈને આવતા હતા। બાળપણમાં જ્યારે એને તાવ આવતો ત્યારે હું આખી રાત એની પાસે બેસીને મીઠાના પાણીમાં પોતા બોળીને એના માથા પર લગાવતી અને જ્યાં સુધી એનો તાવ ઉતરતો નહીં ત્યાં સુધી મારી આંખોમાં ઊંઘ નહોતી આવતી અને આજે અમારા એ જ લાડકા દીકરાને એની પત્ની સાથે ફરવા જવાનું અમારી દવા લાવવા કરતાં પણ વધારે મહત્ત્વનું લાગી રહ્યું છે। આવું વિચારતા સવિતાબેનની આંખોમાં આંસુ આવી ગયા અને જમવાનું બનાવીને રૂમમાં લાવ્યા અને અનિલભાઈનો ઉદાસ ચહેરો જોઈને કહેવા લાગ્યા કે તમે ચિંતા ન કરતા, કાલે સવારે હું બેંકમાંથી થોડા પૈસા ઉપાડી લાવીશ અને તમારી દવાઓ લાવી આપીશ। એટલે અનિલભાઈએ કહ્યું, નહીં સવિતા, આપણી દીકરી આંટો મારવા આવી હતી ત્યારે એને મને થોડા પૈસા આપ્યા હતા, એ મારી પાસે પડ્યા છે। બેંકમાં જવાની કોઈ જરૂર નહીં પડે એટલે કાલે હું ખુદ
ધીરે ધીરે ચાલીને મારી દવાઓ ખરીદી લઈશ. અનિલભાઈ અને સવિતાબેનને એક દીકરી પણ હતી અને દીકરીના વિવાહ 2 વર્ષ પહેલાં કરાવ્યા હતા અને અનિલભાઈ રિટાયર થયા એને હજુ તો 1 વર્ષ થયું હતું. પરંતુ આ 1 વર્ષમાં તો અનિલભાઈ અને સવિતાબેન તેના દીકરા અને વહુને બોજ લાગવા લાગ્યા હતા. બીજા દિવસે સાંજે ધીરે ધીરે ચાલીને અનિલભાઈ પોતાની દવાઓ લાવવા નીકળી ગયા અને વિચારવા લાગ્યા કે વિવાહના 5 વર્ષમાં જ અમારો દીકરો અમને પરાયા સમજવા લાગ્યો છે. અનિલભાઈ પોતાના અતીતની યાદોમાં ખોવાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે અમારો દીકરો જ્યારે ભણી ગણીને એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં સારી એવી નોકરી કરવા લાગ્યો હતો એ સમયે હું કેટલો બધો ખુશ થયો હતો. હું ખુદને કેટલો બધો ભાગ્યશાળી સમજતો હતો કે અમને કેટલો સંસ્કારી દીકરો ભગવાને આપ્યો છે. અમારા દીકરાના વિવાહ માટે અમે કેટલા બધા ઉત્સાહિત હતા. દીકરાના વિવાહ કરવામાં પણ અમે કોઈ પણ પ્રકારની કમી નહોતી રાખી. વહુ કદાચ નોકરી કરવાવાળી હોય કે ઘરનું કામ કરે એવી હોય અમને કોઈ પરેશાની નહોતી. પરંતુ અમે તો એવું ચાહતા હતા કે વહુનો સ્વભાવ સારો હોવો જોઈએ જેનાથી વહુ અમારા પરિવાર સાથે હળીમળીને રહી શકે. દીકરાના વિવાહની જવાબદારી અનિલભાઈએ એની પત્ની સવિતાબેનને સોંપી હતી અને સવિતાબેન પણ હંમેશા એવું ચાહતા હતા કે અમારો દીકરો એની પસંદની છોકરી સાથે વિવાહ કરે. સવિતાબેનને તો એના દીકરાએ પહેલાં જ કહી દીધું હતું કે હું એક છોકરીને પસંદ કરું છું અને એ છોકરી મારી સાથે મારી કંપનીમાં કામ કરે છે. દીકરાએ જ્યારે આ વાત એની માં સવિતાબેનને કહી એટલે માતા પિતાએ પણ દીકરાની પસંદને માન આપીને સહમતિ આપી હતી. માતા પિતાને પણ આ છોકરીનો સ્વભાવ સારો લાગ્યો હતો એટલે થોડા સમય બાદ જ દીકરાના વિવાહ કરાવી દીધા. વહુ ઘરમાં આવી એને હજુ 2 દિવસ થયા હતા અને 2 દિવસ બાદ દીકરો એની પત્ની સાથે ફરવા જતો રહ્યો. ફરીને આવ્યા એટલે વહુ ઘણા બધા ઉપહાર ખરીદીને લાવી હતી અને આ ઉપહાર સાસરિયામાં રહેવાવાળા કોઈ વ્યક્તિ માટે નહીં પરંતુ એના પિયરના લોકો માટે લાવી હતી અને એ સમયે આ વાત અનિલભાઈ એવો સમજીને ટાળી દીધી હતી કે નવા વિવાહ થયા છે એટલે છોકરી ઝુકાવ એના પિયર તરફ વધારે હોય. હવે 2 દિવસ બાદ દીકરો અને વહુ ઓફિસે જવા લાગ્યા હતા. સવિતાબેન રોજ સવારે ઉઠીને દીકરા અને વહુ માટે ટિફિન બનાવી આપતા હતા અને બંને માટે નાસ્તો બનાવીને તૈયાર રાખતા હતા. દીકરો અને વહુ એક સાથે ઓફિસ જવા લાગ્યા. થોડા દિવસ સુધી તો આવી રીતે ચાલતો હતો પરંતુ થોડા દિવસ બાદ સવિતાબેનને એવું જોવા મળ્યું કે એની વહુને ઘરના કામમાં એને મદદ કરવાની બિલકુલ ઈચ્છા નહોતી. ઓફિસેથી રાત્રે દીકરા સાથે ઘરે આવતી અને ઘરે આવ્યા બાદ એના રૂમમાં જતી રહેતી. રોજ જમવાનું પણ સવિતાબેન તૈયાર કરતા હતા અને વહુ તો ફક્ત જમવા માટે જ રૂમમાંથી બહાર આવતી હતી અને જમવાનું જમીને એના રૂમમાં જતી રહેતી. હવે સવિતાબેન અને અનિલભાઈએ એવું મહેસૂસ કર્યું કે અમારી વહુને તો અમારી સાથે વાત કરવામાં પણ રસ નથી. શરૂઆતમાં તો એને એવું લાગ્યું કે કદાચ નવો માહોલ છે એના કારણે એની વહુ આવો વ્યવહાર કરતી હશે. પરંતુ વિવાહના 1 વર્ષ બાદ જ્યારે વહુએ એક દીકરાને જન્મ આપ્યો ત્યારે પણ વહુનો વ્યવહાર એવો જ હતો. માતા પિતા તો ઠીક છે પરંતુ જ્યારે એની નણંદ એટલે કે અનિલભાઈની દીકરી એને મળતી તો એની સાથે પણ સારી રીતે વાત નહોતી કરતી. એટલે દીકરીએ પણ એવું મહેસૂસ કર્યું હતું કે એની ભાભીને એની સાથે વાત કરવામાં પણ રસ નથી દાખવતી. આ જોઈને સવિતાબેન અને અનિલભાઈને દુઃખ થયું. હવે સમય ધીરે ધીરે વીતવા લાગ્યો અને અનિલભાઈને રિટાયર થવાનો સમય પણ આવી ગયો. રિટાયરમેન્ટ બાદ અનિલભાઈ અને સવિતાબેને એક પાર્કમાં જઈને યોગા કરવાનું શરૂ કર્યું હતું અને સાંજના સમયે અનિલભાઈ કોઈને કોઈ પુસ્તક વાંચવા બેસી જતા. અનિલભાઈ પોતાની રિટાયર્ડ જિંદગીનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા હતા પરંતુ સમયને કંઈક જ બીજું જ મંજૂર હતું. એટલે થોડા દિવસોમાં જ અનિલભાઈને છાતીમાં દુખવાની તકલીફ થઈ અને અચાનક હૃદય રોગનો હુમલો આવ્યો અને એનો ઈલાજ કરવામાં જ રિટાયરમેન્ટના મળેલા બધા જ પૈસા ખતમ થઈ ગયા અને આ પૈસા ખતમ થયા તેની સાથે સાથે આ ઘરમાં અનિલભાઈનું માન સન્માન અને ઇજ્જત પણ ખતમ થઈ હતી. પાછલી વાતો યાદ કરતાં
પોતાની દવાઓ લેવા જઈ રહેલા અનિલભાઈની આંખોમાં આંસુ આવી ગયા અને વિચારવા લાગ્યા કે માણસ જ્યારે વૃદ્ધ અને રિટાયર્ડ થાય છે ત્યારે એની આટલી જ ઓકાત રહેતી હશે. જ્યારે એની પાસે પૈસા ખતમ થઈ જાય ત્યારે એના પોતાના દીકરા પણ ભાવ નથી દેતા. દવાઓ લઈને ઘરે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં એમણે જોયું કે એક ફરસાણની દુકાને તાજી જલેબી બની રહી હતી અને સવિતાબેનને જલેબી ખૂબ જ પસંદ હતી અને થોડા પૈસા પણ વધ્યા હતા. એટલે એવું વિચારીને અનિલભાઈએ થોડી જલેબી ખરીદી લીધી. સાંજે જ્યારે દીકરો અને વહુ ઘરે આવ્યા એટલે અનિલભાઈ પોતાની પત્ની સાથે જલેબીનો આનંદ લઈ રહ્યા હતા. આ જોઈને દીકરો ગુસ્સે થઈને કહેવા લાગ્યો કે તમને ખબર છે ને કે જલેબી તમારી તબિયત માટે સારી નથી, તો પછી જલેબી શા માટે ખાઓ છો? એક તરફ તમારી દવાઓ લાવવામાં પૈસા ખર્ચાઈ રહ્યા છે અને બીજી બાજુ તમે ખુદ ઉલટી સીધી વસ્તુઓ ખાઈ રહ્યા છો. એટલે અનિલભાઈએ કહ્યું કે બેટા, હું દવાઓ લેવા ગયો હતો અને રસ્તામાં જલેબીની દુકાન પર તાજી જલેબી જોઈ એટલે હું તારી મા માટે થોડી જલેબી લાવ્યો હતો. હવે આ સાંભળીને વહુ બોલી કે ગઈકાલ સુધી તો તમારી પાસે તમારી દવાઓ લાવવા માટે પણ પૈસા નહોતા, તો આજે આ જલેબી ક્યાંથી આવી ગઈ? અનિલભાઈએ કહ્યું કે હું વહુ, મારી પાસે થોડા પૈસા પડ્યા હતા અને હું એ પૈસાથી આ જલેબી લાવ્યો છું અને આમ પણ મને એવું નથી લાગતું કે મારે આ વાતની તને ચોખવટ કરવી જોઈએ. ત્યારે દીકરો કહેવા લાગ્યો કે પિતાજી, અમે આખો દિવસ કામ કરીને પૈસા કમાઈને લાવીએ છીએ અને તમે આવી રીતે ઉડાવી રહ્યા છો. એક તો તમારી તબિયતના કારણે રિટાયરમેન્ટના બધા જ પૈસા ખતમ થઈ ગયા છે અને ઉપરથી તમારી દવાઓના ખર્ચાના કારણે અમારા બંને ઉપર આટલો બધો બોજ વધી ગયો છે. એટલે વહુ પણ કહેવા લાગી કે પિતાજી, તમે તો અહીં ફાલતુમાં બેસીને ન્યૂઝપેપર વાંચતા રહો છો અથવા તો પુસ્તકો વાંચતા રહો છો. આવી રીતે બેઠા પુસ્તકો વાંચવા કરતાં કોઈ કામ ધંધો કેમ નથી કરતા? થોડો ઘણો કામ કરશો તો થોડી ઘણી આવક પણ થશે અને આમ પણ જ્યાં સુધી તમારા હાથ પગ ચાલી રહ્યા છે ત્યાં સુધી આવી રીતે બેકાર થઈને ન બેસવું જોઈએ. અનિલભાઈ અને સવિતાબેન પોતાના દીકરા અને વહુની આવી કડવી વાતો સાંભળીને હેરાન રહી ગયા. એટલે સવિતાબેને કહ્યું કે કેવી વાત કરી રહી છો વહુ, અમે બંને તારા ઉપર બોજ બનીને રહીએ છીએ. ત્યારે વહુએ કહ્યું, હા માજી, તમે બંને અમારા ઉપર બોજ નહીં તો બીજો શું છે? કોઈ પણ બેકાર બેસેલો માણસ બીજા માણસ પર બોજ બનીને જ રહી જાય છે. જ્યારે પિતાજી બહાર જઈને પોતાની દવાઓ લાવી શકે છે તો પછી બહાર જઈને નોકરી શા માટે નથી કરી શકતા? વહુના મોઢેથી આટલી બધી અપમાનજનક વાતો સાંભળીને અનિલભાઈ હેરાનીભરી નજરથી પોતાના દીકરા અને વહુ તરફ જોઈ રહ્યા હતા. દીકરો તો એવી રીતે ચૂપચાપ ઊભો હતો જેવી રીતે કે એની પત્નીની વાતો સાથે સહમત થઈ રહ્યો હોય. આ બાજુ સવિતાબેનને એવું વિચારીને હેરાની થઈ રહી હતી કે જે વ્યક્તિએ કઠોર મહેનત અને પરિશ્રમ કરીને પોતાના દીકરાના સપના પૂરા કરવા માટે હંમેશા કામ કર્યું હતું, તેની ઈમાનદારીના ચર્ચા આખા શહેરમાં થતા હતા. જેમને પોતાના બાળકોના ભણતરમાં ક્યારેય કોઈ કમી નથી રહેવા દીધી, આજે એ વ્યક્તિના સ્વાભિમાનને આવી ચોટ લાગી છે. આવું વિચારીને સવિતાબેને પાછળ ફરીને જોયું તો હેરાન રહી ગયા, કેમ કે તેના ભાઈ અને ભાભી દરવાજા પર ઊભા હતા. એના ચહેરાના ભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે એમને આ બધી વાતો સાંભળી લીધી હશે. અને જ્યારે સવિતાબેને એના ભાઈ તરફ જોયું એટલે એ પોતાના આંસુઓને રોકી ન શક્યા. એટલે એના ભાઈએ આશ્વાસન આપીને એને શાંત કર્યા. સવિતાબેનના ભાઈ અને ભાભી એના ઘરે રાત્રે રોકાયા હતા. બીજા દિવસે સવારે દીકરો અને એની પત્ની નોકરી પર જતા રહ્યા. એટલે સવિતાબેન અનિલભાઈને કહેવા લાગ્યા કે હવે આપણે આ ઘરમાં એક પળ માટે પણ નહીં રહીએ. આ સાંભળીને અનિલભાઈ સવિતાબેનને શાંત કરવાની કોશિશ કરતા કહેવા લાગ્યા, તું શાંતિ રાખ, ભગવાન બધું સારું કરી દેશે. અને ત્યારે સવિતાબેનના ભાઈ બોલ્યા કે તમે આ કેવી વાત કરી રહ્યા છો? આ ઘર તો તમે બંને તમારી મહેનતના પૈસાથી ખરીદેલું છે અને તમે બંને આ ઘરને છોડીને શા માટે જાઓ છો? કદાચ કોઈને જવું જ હોય તો એ તમારો દીકરો અને વહુ જશે. ભાઈની આ વાતોએ અનિલભાઈ અને સવિતાબેનને ખૂબ જ હિંમત આપી. પરંતુ જ્યારે એ લોકો જતા રહ્યા
ત્યારે ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સવિતાબેન પણ પહેલાંની જેમ જમવાનું બનાવતા રહ્યા અને દીકરો અને વહુ બેશરમ થઈને નાસ્તો કરવા લાગ્યા, પોતાનું ટિફિન લઈ જવા લાગ્યા અને રાત્રે બહાર જમવાનું જમીને આવતા રહ્યા. અનિલભાઈના મગજમાં શું ચાલી રહ્યું હતું કોઈ નહોતું જાણતું. અનિલભાઈ તો રોજ સવારે નીકળી જતા અને સાંજે ઘરે પાછા આવતા. સવિતાબેન પણ જ્યારે એને પૂછતી તો અનિલભાઈ એવો જવાબ આપી દેતા કે સમય આવવા પર હું તને બધું જણાવીશ. એક દિવસ અનિલભાઈએ પોતાના ઘરે એક નાની એવી પાર્ટી રાખી અને પોતાના અમુક મિત્રોને બોલાવ્યા હતા. ઘણા દિવસો બાદ ઘરે ખુશીનો માહોલ બન્યો હતો અને ઘરનો માહોલ જોઈને દીકરો અને વહુ વિચારવા લાગ્યા કે આપણા ઘરે એવું તો શું થયું છે કે આ બધા લોકો આપણા ઘરે આવ્યા છે. અને ત્યારે દીકરો અનિલભાઈને પૂછવા લાગ્યો કે પિતાજી, આજે શું આપણા ઘરે કોઈ પાર્ટી છે કે આ તમારા મિત્રો આપણા ઘરે ભેગા થવા લાગ્યા છે? એટલે અનિલભાઈએ કહ્યું કે બેટા, એટલી બધી શું ઉતાવળ છે, થોડી વાર બાદ જણાવું છું, શાંતિ રાખ અને લે આ જલેબી ખા. હવે બધા લોકો આવી ગયા હતા એટલે અનિલભાઈના એક મિત્રએ કહ્યું, મિત્ર અનિલભાઈ, હવે અમને તો જણાવો કે આખરે તમે અમને લોકોને અહીં શા માટે બોલાવ્યા છે? એટલે અનિલભાઈ કહેવા લાગ્યા કે મિત્રો, આજે ખૂબ જ ખુશીનો દિવસ છે. તમે લોકો વિશ્વાસ નહીં કરો કે મારા જેવા વૃદ્ધ અને બેકાર માણસને પણ નોકરી મળી શકે છે. હવે હું બેકાર નથી રહ્યો અને સૌથી મોટી વાત એ છે કે હવે હું કોઈના પણ બોજ બનીને નથી રહેવાનો. હવે હું મારો અને મારી પત્નીનો પૂરો ખર્ચો ઉઠાવી શકું છું. હવે કોઈની હિંમત નહીં થાય કે મને વૃદ્ધ અને બેકાર કહી શકે. આવું બધું કહેતા અનિલભાઈ એની વહુ અને દીકરા તરફ જોવા લાગ્યા અને તેના મિત્રનો આભાર વ્યક્ત કરતા કહેવા લાગ્યા કે આજે મારા મિત્રના કારણે મને નોકરી મળી ગઈ છે અને આ મારા મિત્રએ એની ઓફિસમાં મને એક ઊંચા પદ પર નોકરી આપી છે અને એની ઓફિસમાં મારો પગાર પણ સારો છે અને એ ખુશીમાં આજે મેં તમારા બધા માટે પાર્ટી રાખી છે. હવે બધા લોકો ભોજન કરીને અનિલભાઈ અને સવિતાબેનને અભિનંદન આપવા લાગ્યા. જ્યારે બધા લોકો પોતપોતાના ઘરે જતા રહ્યા ત્યારે અનિલભાઈએ પોતાના દીકરા અને વહુને બોલાવ્યા અને કહ્યું કે બેટા, આજે તું ઓફિસર બનીને ઊભો છો તો એમાં પણ મારું અને તારી માનું ખૂબ મોટું યોગદાન છે. તારી માં એ રાત દિવસ તને ભણાવવા માટે મહેનત કરી છે અને તું એક વાત કદાચ ભૂલી ગયો છો કે હું રિટાયર થયો એના પહેલાં સુધી તો આપણું ઘર મારી મહેનતથી કમાણીથી ચાલતું હતું અને તું તો તારી કમાણી બચાવીને રાખતો હતો અને કદાચ આજે અમારી દવાઓ ખરીદવા માટે થોડા પૈસા ખર્ચ કરવાનો તારો વારો આવ્યો ત્યારે તે મને કડવા શબ્દો કહી દીધા. એ જોઈને અમને એવું લાગે છે કે કદાચ તારે હવે અમારી જરૂરિયાત નથી રહી, પરંતુ અમારે બંનેને અમારી એકબીજાની ખૂબ જ જરૂરિયાત છે. તું અને તારી વહુ તો ગમે ત્યારે ફરવા જતા રહો છો અને બહારનું જમીને આવતા રહો છો, પરંતુ અમે બંને તો એકબીજાનો સહારો છીએ. પિતાજીની આવી વાત સાંભળીને દીકરાને પોતાની ભૂલનો અહેસાસ થઈ રહ્યો હતો અને મનમાં ને મનમાં ખૂબ જ શર્મિંદા થઈ રહ્યો હતો, પરંતુ વહુના ચહેરા પર શરમ જેવું જરા પણ જોવા નહોતું મળતું. ત્યારે અનિલભાઈ આદેશ આપ્યો કે દીકરા, હવે તમે બંને 15 દિવસની અંદર તમારા માટે નવું મકાન શોધી લેજો, કેમ કે અમે લોકો અમારા ઘરમાં અમારી મરજી અનુસાર રહેવા માંગીએ છીએ અને અમે લોકો એ વાત ક્યારે સહન નહીં કરીએ કે અમારા ઘરમાં રહેવાવાળા લોકો જ અમને બેકાર સમજે. અને હવે આ તમારો વૃદ્ધ બાપ બેકાર નથી રહ્યો, એટલે અમે હવે સ્વાભિમાનથી અમારું જીવન જીવવા માંગીએ છીએ. આ સાંભળીને દીકરો આશ્ચર્યચકિત થઈ ગયો અને વહુનું મોઢું ફાટી રહ્યું. દીકરો અને વહુ બંને સારી રીતે જાણતા હતા કે મુંબઈ જેવા શહેરમાં ભાડાનું ઘર શોધવું કેટલું મુશ્કેલ છે અને ભાડે રહેવામાં અડધો પગાર તો ભાડું ભરવામાં જતો રહેશે અને ઘરના બીજા ખર્ચા તો અલગ રહેશે. એટલે દીકરાએ તરત જ એની પત્નીને માતા પિતાની માફી માંગવાનું કહ્યું. ત્યારબાદ દીકરો અને વહુ તરત જ માતા પિતાના ચરણમાં પડી ગયા અને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો પિતાજી, અમારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે દીકરા, મને તારાથી કોઈ તકલીફ નથી, પરંતુ તારા પિતાજી જે કહી રહ્યા છે તે પણ ખોટું નથી. તારે 15 દિવસની અંદર
તારા રહેવા માટે બીજું ઘર શોધવું પડશે, જેનાથી અમે લોકો અમારું જીવન સ્વાભિમાન સાથે જીવી શકીએ. તું મારો દીકરો છો, એટલા માટે હું ચાહીને પણ તારાથી મોટું નથી ફેરવી શકતી, પરંતુ મારા પતિનું સ્વાભિમાન પણ એટલું જ મહત્વનું છે. દીકરા, માતા પિતાનું તો દિલ જ એવું હોય છે કે દીકરો એની સાથે ગમે એટલું ખરાબ વર્તન કરે તો પણ માતા પિતા હંમેશા દીકરા માટે સારું જ વિચારતા રહે છે. એટલા માટે અમે બંને સાથે મળીને એવો નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમે બંને જીવતા છીએ ત્યાં સુધી આ ઘર પર અમારો હક રહેશે, અને અમારા મરણ બાદ આ ઘર ઉપર તારો અને તારી બહેન એટલે કે અમારી દીકરીનો હક્ક હશે. આજે દીકરા અને વહુને માતા પિતા સાથે કરેલા ખરાબ વર્તન પર ખૂબ જ પસ્તાવો થયો હતો. આજે એને સમજાઈ ગયું હતું કે મારા પિતાના સ્વાભિમાનને ઠેસ પહોંચાડીને અમે કેવી મોટી ભૂલ કરી બેઠા છીએ. આજે દીકરાને એ વાત સમજાઈ ગઈ હતી કે મારી પત્નીની વાતોમાં આવીને મેં મારા માતા પિતા સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કર્યો છે. જે માતા પિતાએ મને બાળપણમાં ખૂબ જ લાડ પ્રેમથી ઉછેરીને મોટો કર્યો છે, જે માતા પિતાએ મને ભણાવવા માટે અથાગ મહેનત કરી હતી, જે માતા પિતાએ મારી અને મારી પત્ની સાથે રાજી ખુશીથી રહેવાના સપના જોયા હતા, એ માતા પિતાની બીમારીમાં હું એના માટે દવા ખરીદવામાં પણ આનાકાની કરતો રહ્યો. મારા પિતા દવા વગર તડપતા રહ્યા અને આ ઉંમરે પણ મારા પિતાને નોકરી કરવાની ફરજ પાડીને હું કેવું મોટું પાપ કરી બેઠો છું એ આજે મને ખબર પડી છે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.